નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે, બાકીના 5 પ્રશ્નો ભૂગોળના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો TTF યોજાયો? તો જવાબ આવશે ગાંધીનગરમાં. કઈ જગ્યાએ? ગાંધીનગરમાં. તો પર્યટન ઉદ્યોગના વિકાસને સમર્પિત સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ ફેર એ ક્યાં યોજાઈ ગયો? ગાંધીનગરમાં. તારીખ 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર છે, ત્યાં આનું આયોજન થયું. આ TTFનું ઉદ્ઘાટન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા એમની ઉપસ્થિતિમાં થયું હતું. આ ઇવેન્ટ ફક્ત બિઝનેસ ટુ બિઝનેસ માટે છે અને TTF શ્રેણીના સૌથી મોટા શો તરીકે યાત્રા અને તહેવારોની મોસમની એક મહત્વપૂર્ણ શરૂઆત દર્શાવે છે. ઓકે. ગુજરાતના આપણા જે પ્રવાસન મંત્રી છે એમનું નામ છે મુળુભાઈ બેરા. તમારા માટે પ્રશ્ન છે કે આપણા કેન્દ્રની અંદર પ્રવાસન મંત્રી કોણ છે? તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન છે કે આર્મી સ્ટાફના વડા છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એમણે ક્યાં અગ્નિપોષ બરાબર છે સંશોધન સેલ છે, અગ્નિશોધ સંશોધન સેલ છે એનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે IIT મદ્રાસ ખાતે. કઈ જગ્યાએ? IIT મદ્રાસ ખાતે. તો ભારતીય સેનાએ IIT મદ્રાસ કેમ્પસમાં અગ્નિશોધ ભારતીય સૈન્ય સંશોધન સેલ એની સ્થાપના કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ સાથે હાથ મિલાવ્યા છે. ચેન્નઈની 2 દિવસની મુલાકાત દરમિયાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા આ સંશોધન સુવિધાની ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ ભારતીય સેનાના વ્યાપક પરિવર્તન માળખાનો એક ભાગ છે, જે આજે ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા રજૂ કરાયેલ પરિવર્તનના 5 સ્તંભો દ્વારા માર્ગદર્શન આપે છે. અગ્નિશોધ સહયોગ IIT મદ્રાસ રિસર્ચ પાર્કમાં આગળ વધશે, જે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટર અને પ્રવર્તક ટેકનોલોજીસ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સાથે મળીને કામ કરશે. આ લેબ સ્કેલ નવીનતાઓને ક્ષેત્રે તૈયાર તકનીકમાં રૂપાંતરિત કરવા માટે એક અનોખા પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. બરાબર છે. તો આ યાદ રાખજો. તમને ખબર છે, રિસન્ટલી જ આપણે ભણ્યા કે આપણા જે ઇન્ડિયન નેવી છે એના વાઇસ ચીફ બન્યા સંજય વાત્સાયન, અને આપણા આર્મીના વાઇસ ચીફ પણ નવા જ આવ્યા છે. તો તમને ખ્યાલ હોય એમનું નામ શું છે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 6 મોટા નિર્ણય લેવામાં આવ્યા. તો કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 6 નિર્ણય લેવામાં આવ્યા. કેબિનેટે કૃષિ, રેલવે, સહકારી સહિત સેક્ટર માટે ફંડને મંજૂરી આપી છે. બેઠકની અંદર મહારાષ્ટ્ર, એમપી, વેસ્ટ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ રાજ્યોના 13 જિલ્લાને આવરી લેતા 4 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં કૃષિ, સહકારી, રેલવે સહિતના સેક્ટરો માટે કુલ રૂપિયા 19,688 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર પણ કરાયું છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવે લાઇનના લગતા મહત્વના નિર્ણય લેવાયા છે, જેમાં ભારતીય રેલવેનું વર્તમાન નેટવર્ક 574 કિલોમીટર વધી જશે. આપણા રેલવે મંત્રી કોણ છે હાલમાં? અશ્વિની વૈષ્ણવ. રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે તમારે જણાવવાનું છે. તો 6 નિર્ણયોમાં તમે જોશો તો રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને સશક્ત બનાવવા 2,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજનાને મજબૂત બનાવવા 6,520 કરોડ રૂપિયા. ઇટારસી નાગપુર ચોથી રેલવે લાઇન બનાવવા 5,451 કરોડ રૂપિયા. અલુબારી રોડ ન્યૂ જલપાઈગુડી ત્રીજી અને ચોથી રેલવે લાઇન બનાવવા 1,786 કરોડ રૂપિયા. છત્રપતિ સંભાજીનગર પરભણી રેલવે લાઇનનું ડબલિંગ કરવા 2,179 કરોડ રૂપિયા. ડાંગો આપોશી જરોલી ત્રીજી અને ચોથી રેલવે લાઇન બનાવવા માટે 1,752 કરોડ રૂપિયા. તો 6 નિર્ણય લેવામાં આવ્યા છે. યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે. સાથે સાથે પોલ્સ છે એ પણ રમવા મળશે. કઈ યુનિવર્સિટીએ ભારતના પ્રથમ ન્યુરો કોગ્નેટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે પારુલ યુનિવર્સિટી, જે વડોદરામાં આવેલી છે. તો વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીએ વૈજ્ઞાનિક સંશોધનને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતના પ્રથમ ડૉક્ટર વિજય ભાટકર ગ્લોબલ રિસર્ચ સેન્ટર ફોર કોગ્નિટિવ એન્ડ કોન્શિયસનેસ સ્ટડીઝ એનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ એના નિર્માતા અને પદ્મભૂષણ ડૉક્ટર વિજય ભાટકર એમના માર્ગદર્શનમાં આ સેન્ટરનો શુભારંભ કરાયો છે. આ સેન્ટરનો ઉદ્દેશ એકીકૃત સંશોધન દ્વારા વૈશ્વિક કેન્દ્ર તરીકે યુનિવર્સિટીને સ્થાપિત કરવાનો છે, જે માનની વર્ણતુક, કોગ્નેટિવ સ્ટડીઝ, જ્ઞાનાત્મક અભ્યાસ, એની સમજ માટે ભારતીય જ્ઞાન પ્રણાલી, આઈકેએસ, ન્યુરોસાયન્સ, વૈદિક સાયન્સ, કોગ્નેટિવ એન્ડ કોન્શિયસનેસ સ્ટડીઝ, ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટેલિજન્સ અને સ્પિરિચ્યુઅલ ફિલોસોફી એટલે કે આધ્યાત્મિક ફિલોસોફી એનો પ્રભાવી રીતે જોડે છે. આ બધાને એક કરે છે. પારુલ યુનિવર્સિટી, બરાબર છે. 2015માં એની સ્થાપના થઈ. તમારે એના પ્રેસિડેન્ટનું નામ જણાવવાનું છે, તમને ખબર હોય તો. તાજેતરમાં કોને? ઓહો, પ્રશ્ન નથી આવ્યો, ડાયરેક્ટ જવાબ આવ્યો છે. અચ્છા, પ્રશ્ન ઉડી ગયો છે. ચલો, તો 2025ના પ્રતિષ્ઠિત જીપી બિરલા મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા તો ડૉક્ટર વી નારાયણન. તો ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના જે હાલના અધ્યક્ષ અને અવકાશ વિજ્ઞાનના સચિવ ડૉક્ટર વી નારાયણનને તાજેતરમાં 2025માં પ્રતિષ્ઠિત જીપી બિરલા મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ ભારતના અવકાશ વિજ્ઞાનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને અત્યાધુનિક અવકાશ તકનીકોને આગળ વધારવામાં એમના નેતૃત્વને માન્યતા આપે છે. ડૉક્ટર નારાયણનની ઇસરોમાં લાંબી અને પ્રભાવશાળી કારકિર્દી રહી છે, ખાસ કરીને ક્રાયોજેનિક પ્રોપલ્સર ટેકનોલોજી ક્ષેત્રમાં. ઇસરોના ચેરમેન બન્યા એની પહેલાં તેમણે લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેમના નેતૃત્વ હેઠળ ભારતે ગગનયાન, ચંદ્રયાન 3, આદિત્ય 11 આવા મિશનમાં જટિલ પ્રોપલ્સન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ અને સંકલન કર્યું હતું. જીપી બિરલા મેમોરિયલ એવોર્ડની વાત કરીએ તો અગાઉ એને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ તરીકે ઓળખવામાં આવતો હતો. તે એક સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યોગકારી અને પરોપકારી ઘનશ્યામ દાસ બિરલા એમનું સ્મરણ કરે છે. તે નિર્મલા બિરલાની અધ્યક્ષતા હેઠળ જીપી બિરલા પુરાતત્વીય
ખગોળશાસ્ત્ર અને વૈજ્ઞાનિક સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર વિજ્ઞાન, શિક્ષણ, ખગોળશાસ્ત્ર, જાહેર સેવામાં યોગદાનની ઉજવણી કરે છે અને પ્રખ્યાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓને આપવામાં આવે છે. ઓકે. ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એના તેઓ અધ્યક્ષ છે. 15 ઓગસ્ટ 1969 એની સ્થાપના થઈ. તમારે જણાવવાનું છે ઇસરોનું હેડક્વાર્ટર ક્યાં છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તમને આવડે તો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સારસ્વત બેંક સાથે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના મર્જરને મંજૂરી આપી દીધી છે. તો ભારતીય રિઝર્વ બેંક, જે દેશની સૌથી મોટી શહેરી સહકારી બેંક સારસ્વત સહકારી બેંક સાથે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના વિલીનીકરણને મંજૂરી આપી દીધી છે. આ વિલીનીકરણ સત્તાવાર રીતે 4 ઓગસ્ટથી અમલમાં આવ્યું. સારસ્વત બેંકની 22મી જુલાઈ 2025ના રોજ યોજાયેલી ખાસ સામાન્ય સભામાં આ વિલીનીકરણને મંજૂરી આપવામાં આવી હતી. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1 એપ્રિલ 1935ની સ્થાપના. એનો એક્ટ આવ્યો હતો 1934માં. સ્થાપના એની થઈ હતી કોલકાતામાં. હાલમાં એનું હેડક્વાર્ટર છે મુંબઈમાં, અને મુંબઈમાં 1937માં એનું હેડક્વાર્ટર ખસેડવામાં આવ્યું હતું. એના પ્રથમ જે ગવર્નર હતા એમનું નામ હતું એસબોર્ન સ્મિથ, જેઓ બ્રિટિશ હતા. હાલમાં એના ગવર્નર છે હાલમાં નહીં એટલે કે પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. હાલના ગવર્નર જે 26મા નંબરના છે એ તમારે જણાવવાનું છે કે કોણ છે. પ્રથમ ગુજરાતી ગવર્નર તમને પૂછે તો આઈજી પટેલ હતા. બરાબર છે. રેપો રેટ 6.50% અને રિવર્સ રેપો રેટ 3.35% છે હાલમાં. તો એ પણ યાદ રાખજો. ઓકે. અને આરબીઆઈમાં 4 ડેપ્યુટી ગવર્નર હોય છે, જેમાં હમણાં એક નવા ડેપ્યુટી ગવર્નર બન્યા છે પૂનમ ગુપ્તા. એના સિવાય જાનકી રામન સ્વામીનાથન, ટી રવિશંકર, રાજેશ્વર રાવ, આ 4 છે ડેપ્યુટી ગવર્નર. ઓકે, આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોસ્ટ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. કયા દેશમાં AI રોબોટે PhDનો અભ્યાસ કરશે? તો ચીનમાં. શું કરશે? ચીનમાં. તો ચીનનો એક રોબોટ 4 વર્ષના ડોક્ટરેટ પ્રોગ્રામ માટે પસંદ કરાયો છે. આ પ્રથમવાર છે જ્યારે વિશ્વમાં કોઈ રોબોટ પાસે PhD કરવામાં આવી રહી હોય. એનું નામ જુઈબા 01 છે. જુઈબાને વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંમેલન દરમિયાન ડોક્ટરેટ કરવા માટે પસંદ કરાયો છે. તે હવેના 4 વર્ષ શાંઘાઈ થિયેટર એકેડમીમાં PhD કરશે. રોબોટ તૈયાર કરવામાં શાંઘાઈ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડ્રોઇડ અપ રોબોટિક્સની ભૂમિકા રહી છે. જુઈબા ચીની ઓપેરા પર રિસર્ચ કરશે. આ રોબોટને એક વર્ચ્યુઅલ વિદ્યાર્થી આઈડી પણ મળી છે. PhDમાં જુઈબાના મેન્ટર પ્રસિદ્ધ કલાકાર અને પ્રોફેસર યાંગ કિંગ રહેશે. જુઈબા એક હ્યુમનોઇડ રોબોટ છે, એટલે એનો આકાર છે ને મનુષ્ય જેવો બનાવવામાં આવે. આ માથું હોય, 2 હાથ હોય, 2 પગ હોય, બરાબર છે. એ પ્રમાણે આ રોબોટ 4 વર્ષ માટે ચીનની પારંપરિક જે ચીની ઓપેરા એના સાથે અન્ય વિષયોનો અભ્યાસ કરશે, જેમાં સ્ટેજ પરફોર્મન્સ, સ્ક્રિપ્ટ લેખન, સેટ ડિઝાઇનિંગ એવા આર્ટ્સના વિષયનો પણ અભ્યાસ પણ કરાશે. મોશન કંટ્રોલ, ભાષા જનરેશન જેવા ટેકનિકલ વિષયો પણ તે શીખશે. ચાઇનાની વાત કરીએ, તમને ખબર છે ચાઇના છે ને વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે, ગોર્જિયસ ડેમ, બરાબર છે. અને બ્રહ્મપુત્રા નદી છે તિબેટ, ત્યાં પણ એક ડેમ બનાવી રહી છે મોટામાં મોટો. અને આપણા જે આસામના CM હેમંતા બિસ્વા શર્મા એમ કહે છે કે આ વોટર બોમ્બ કહેવાય. એ લોકો ત્યાંથી પાણી છોડી દે ને તો અહીંથી એવું થઈ શકે કે જબરજસ્ત ભારતની અંદર જબરજસ્ત પૂર આવી શકે. ચાઇનાએ એવા પ્રકારના મતલબ કે ડ્રોનની આગળ એવું લેસર બીમ લગાવ્યું છે જેથી લોખંડને ઉગાડી નાખે, એટલું તીવ્રતાવાળું. ચાઇનાની વાત કરીએ તો રોબોટની હાફ મેરાથોન, હ્યુમનોઇડ રોબોટની હાફ મેરાથોન પણ યોજી હતી. અને તમને ખ્યાલ હશે કે
વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ ઝડપી ટ્રેન એણે બનાવી હતી, બુલેટ ટ્રેન. એનું નામ તમને યાદ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. આ ઉપરાંત ચંદ્ર પર તે ઉડતો રોબોટ પણ મોકલશે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના સૌથી લાંબો સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી બન્યા. તો યોગી આદિત્યનાથ રાજ્યના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો સમય સુધી સતત કાર્યકાળ રાખવાનો પંડિત ગોવિંદ વલ્લભ પંતનો રેકોર્ડ તોડ્યો છે. ગોવિંદ વલ્લભ પંતે 8 વર્ષ અને 127 દિવસ એટલે કે સ્વતંત્ર પહેલાના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ સહિત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 29 જુલાઈ 2025 સુધીમાં યોગી આદિત્યનાથ 8 વર્ષ અને 133 દિવસથી પદ પર છે. યોગી આદિત્યનાથ, જેમનો જન્મનું નામ અજય મોહન સિંહ બિસ્ટ, એમનો જન્મ આજના ઉત્તરાખંડમાં આવેલા ગઢવાલના પંચુલ ગામે થયો હતો. તેઓ યોગી અદ્વૈતનાથના શિષ્ય હતા. જે તે સમયે ગોરખપુરના ગોરખનાથ મઠના મહંત હતા. બાદમાં 2014માં એમના ગુરુના મૃત્યુ પછી તેઓ ગોરખનાથ મઠના મહંત બન્યા. રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં તેઓ હજુ પણ ગોરખનાથ મઠના મહંત છે. 1998માં 26 વર્ષની ઉંમરે ગોરખપુરથી ભાજપની ટિકિટ પર 12મી લોકસભામાં તેઓ ચૂંટાયા હતા. બરાબર છે, તો યાદ રાખજો. ઉત્તર પ્રદેશની વાત છે, કેપિટલ લખનઉ છે. તમારે એના ગવર્નરનું નામ જણાવવાનું છે. તમને આવડતું હોય તો કમેન્ટમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થઈ? તો 1964માં. રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલી કારોબારી સત્તાનો ઉપયોગ કોની સલાહથી કરે છે? તો મંત્રીમંડળની સલાહથી. ખાલી જગ્યાને મૂળભૂત હકના ખાલી જગ્યાના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવ્યું છે. તો મિલકત એ મૂળભૂત હક હતો. એને 44મા નંબરનો બંધારણીય સુધારો 1978માં આવ્યો, ત્યાંથી રદ કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિકોના મૂળભૂત હકોમાં વાજબી નિયંત્રણ કોણ લાદી શકે? તો રાજ્ય. કોઈ પણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય? તો હેબિયસ કોર્પ્સ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું? 918. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી, 321 કિલોમીટર. ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર. નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ અથવા તો ફ્લેમિંગો અથવા તો રોયલ બર્ડ. અટીરા શાના માટે જાણીતું છે? તો કાપડ સંશોધન. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન 1947માં ડૉક્ટર વિક્રમ સારાભાઈએ સ્થાપના કરી. યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં મૂળ ગુજરાતી એવા મેઘનાથ દેસાઈનું લંડનમાં નિધન થયું. તેઓ કોણ હતા? તો અર્થશાસ્ત્રી હતા. વડોદરામાં જન્મ થયો તો 1940માં. કયું રાજ્ય ભારત રત્ન ડૉક્ટર MS સ્વામિનાથનની જન્મ જયંતિ 7 ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવશે? મહારાષ્ટ્ર. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે કેન્દ્રીય પ્રવાસન મંત્રી કોણ છે? તો ગજેન્દ્રસિંહ શેખાવત. ગજેન્દ્રસિંહ શેખાવત. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે રિસન્ટલી આર્મીના જે વાઇસ ચીફ બન્યા છે એમનું નામ શું છે? તો પુષ્પેન્દ્રસિંહ. શું છે? પુષ્પેન્દ્રસિંહ. ત્રીજો પ્રશ્ન, રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે હાલમાં? તો સતીશ કુમાર, રેલવે બોર્ડના અધ્યક્ષ. ચોથો પ્રશ્ન, પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો દેવાંશુ પટેલ. પાંચમો પ્રશ્ન, ઈસરોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? બેંગલુરુમાં. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, RBIના હાલના ગવર્નર 26મા નંબરના ગવર્નર છે સંજય મલ્હોત્રા. સંજય મલ્હોત્રા. સાતમા નંબરનો પ્રશ્ન છે, ચીન CR-450 નામની વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન 450ની ઝડપ એ બનાવી છે. આઠમો પ્રશ્ન કે યુપીના ગવર્નર કોણ છે? તો આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ.
હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. પહેલો પ્રશ્ન, અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ કયા રાજ્યને 3 એવોર્ડ મળ્યા? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે ભારતને 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનનો અંતિમ જથ્થો સોંપ્યો? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.